હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. ઉત્તરાયણ નજીક આવી રહી છે તો બધા જ લોકો ઊંધિયું બનાવવાના જ હોય છે. તો આજે હું તમારી સાથે સુરતી ઊંધિયાની સિમ્પલ એવી રેસીપી તમારી સાથે શેર કરીશ. એને ખૂબ જ ટેસ્ટી બને છે. આ રીતે તમે બનાવી શકો છો. કેટલી વસ્તુ કઈ કઈ મેં યુઝ કરેલી છે એ બધી જ વસ્તુ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ચલો ટેસ્ટ કરીને બતાવો કેવું ઊંધિયું બન્યું છે. જોઈને બહુ ખાવાનું મન થઈ ગયું છે અત્યારે. એકદમ જોરદાર બન્યું છે. સાચું બોલસ કે હા, અને આવું આવું તમે સુરતી ઊંધિયું ક્યાંય નહીં ખાધું હોય. સાચે મસ્ત બન્યું. એકદમ મસ્ત બન્યો. ટેસ્ટ બરાબર. એકદમ સુપર. ઊંધિયામાં નાખવા માટેની જે ગોળી હોય છે એના માટે અહીંયા સામગ્રી લીધી છે. તો જુવાનો લોટ છે, ચણાનો લોટ છે, થોડો એવો રવો લીધો છે, ધાણાભાજી છે, મેથી છે, આદુ લસણ મરચાંની પેસ્ટ છે. અને તમે અહીંયા જોઈ શકો છો બધા શાકભાજી આ રીતે કટ કરી લીધા છે. રતાળું લીધું છે, રીંગણા લીધા છે અને આ રીતે કટ કરી લીધા છે. કાચા કેળા લીધા છે તો એક કેળું લીધું છે, એમાં આ રીતે કટ કરી લીધું છે. બટેટું લીધું છે તો બટેટાને પણ આ રીતે કટ કરી લીધું છે. અને અહીંયા શક્કરિયા ગાજર લીધા છે, એને આ રીતે કટ કરી લીધા છે. અને બધે શાકભાજીને આપણે પાણીમાં ઉમેરી દીધા છે. હવે આપણે અહીંયા જે ગોળી બનાવવાની છે એનો લોટ બાંધી લઈએ. તો સૌપ્રથમ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરી દીધા પછી અહીંયા આપણે જીરું ઉમેરીશું. જીરું ઉમેર્યા પછી અહીંયા આપણે વરિયાળી ઉમેરીશું. વરિયાળી ઉમેરી દીધા પછી હવે આપણે અહીંયા થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલો ઉમેરી દીધા પછી અહીંયા આપણે અજમા ઉમેરીશું. એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે. અજમા ઉમેરી દીધા છે. અજમા ઉમેરી દીધા પછી હવે આપણે અહીંયા ખાંડ ઉમેરીશું સ્વાદ અનુસાર. ખાંડ ઉમેરી દીધા પછી હવે આપણે અહીંયા તલ ઉમેરી દઈશું. તો અહીંયા સફેદ તલ લીધા છે. સફેદ તલ ઉમેર્યા પછી અહીંયા થોડી એવી હિંગ ઉમેરી દઈશું. હિંગ ઉમેરી દીધી છે. સ્વાદ અનુસાર અહીંયા આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ધાણા જીરું પાવડર ઉમેરી દીધા પછી અહીંયા થોડા એવા સાજીના ફૂલ ઉમેરીશું. સાજીના ફૂલ આપણે ઉમેરી દીધા છે. અહીંયા આપણે હળદર ઉમેરી દઈશું. હળદર ઉમેર્યા પછી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું, જે રેગ્યુલર આપણે ઘરે યુઝ કરતા હોઈએ. અને અહીંયા મોણ માટે થોડું એવું તેલ ઉમેરીશું. તો અહીંયા બધી વસ્તુ ઉમેરી દીધી છે. આ બધી જ વસ્તુ તમને લિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી અને સરસ લોટ બાંધી લેશું. વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, એ રીતનો મીડિયમ લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા પાણી થોડું થોડું ઉમેરી અને એનો સરસ એવો આપણે લોટ બાંધી લઈએ. જ્યાં સુધીમાં લોટ બંધાય છે ત્યાં સુધીમાં તેલ પણ સાઈડમાં આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે. તો અહીંયા સેમી સ્ટીફ એવો આપણે લોટ બાંધીશું. તો અહીંયા લોટ બાંધી લીધો છે. તમારે ગોળી બનાવી હોય તો તમે ગોળી પણ બનાવી શકો છો. આપણે અહીંયા એના મુઠિયા બનાવીશું. તો આ રીતે આપણે એનો શેપ આપી દઈશું. તો વધારે મોટી સાઇઝમાં પણ નહીં અને વધારે નાની સાઇઝના પણ નહીં, એ રીતે આપણે મુઠિયા બધા વાળી લઈશું. સુરતી ઊંધિયું એકવાર આ રીતે બનાવજો, ઘરે આસાનીથી બનાવી શકો છો. એકદમ બહાર જેવો જ ટેસ્ટ આવે છે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. ખૂબ જ ટેસ્ટી બને છે. અને તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો, જેથી તમને વિડીયોની ટાઈમસર નોટિફિકેશન મળી રહે. તો અહીંયા બધા મુઠિયા આપણે તૈયાર કરી લીધા છે. તો હવે આપણે એને ફ્રાય કરી લઈએ. તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે એને ફ્રાય કરીશું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે મુઠિયાને ફ્રાય કરી લઈએ. ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. તમારું કંઈ રેસીપી માટેનું સજેશન હોય તો પણ તમે કમેન્ટ કરીને કહી શકો છો. એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે મુઠિયાનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું અને એકદમ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ એને ફ્રાય કરવાના છે. એટલે સરસ અંદરથી પણ પાકી જાય, સરસ ફ્રાય થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લેશું અને જે બાકીના મુઠિયા છે એ આ જ રીતે એને ફ્રાય કરીને તૈયાર કરી લઈશું. હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને તમને જો આ રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ. તો અહીંયા તમે જોઈ શકો છો એકવાર મુઠિયા આપણે ફ્રાય કરી લીધા છે. બાકીના જે મુઠિયા વધ્યા છે એને પણ આ રીતે ફ્રાય કરી લઈએ.
તો આ બધી વસ્તુને આપણે ક્રશ કરવાની છે. સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરવાનો છે. તો ધાણા ભાજી છે, લીલું લસણ છે, સૂકું લસણ પણ લીધું છે, મરચી લીધી છે, લીલું નાળિયેર છે, તલ છે, આદું છે. આ બધી વસ્તુને આપણે એકસાથે ક્રશ કરી લઈશું. પાણી ઉમેરવાનું નથી, એમનેમ ડ્રાય જ ક્રશ કરવાનું છે. તો એ આપણે સ્ટફિંગ માટે એનો યુઝ કરીશું. તો બધી વસ્તુ મિક્સર જારમાં ઉમેરી અને સારી રીતે એને ક્રશ કરી લઈએ. થોડું એવું ક્રશ થઈ જાય એટલે હવે આપણે એમાં મસાલા ઉમેરી દઈશું. મસાલા ઉમેર્યા પછી ફરી આપણે એને ક્રશ કરી લેશું. તો અહીંયા આપણે થોડો એવો ગરમ મસાલોનો ઉપયોગ કર્યો છે. ગરમ મસાલો ઉમેરી દીધો છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેર્યા પછી હવે આપણે અહીંયા ઊંધિયાનો જે મસાલો છે એ પણ આપણે ઉમેરી દઈશું અને અહીંયા આપણે ખાંડ ઉમેરીશું. તો 1 ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે. તો અહીંયા મસાલો ઉમેરી દીધો છે. ફરી આપણે એકવાર ક્રશ કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો એને આપણે એક વાસણની અંદર કાઢી લેશું અને જે શાકભાજી આપણે કટ કરીને રાખ્યા છે એ સ્ટફિંગ માટેના છે. એમાં આપણે આ મસાલાને ભરી દેવાનો છે. તો સૌપ્રથમ આપણે આ રીતે રીંગણામાં આ રીતે કટ કરી લીધું છે. તો રીંગણામાં પણ આપણે આ રીતે મસાલો ભરી દઈશું. તો સ્ટફિંગ માટેના જેટલા પણ શાકભાજી છે એ બધાને આપણે આ રીતે સ્ટફ કરી લેશું મસાલાથી. બાકીનો જે મસાલો વધશે એ આપણે વઘારવા માટે એનો ઉપયોગ કરી લઈશું. તો અહીંયા જે શાકભાજી સ્ટફિંગ માટેના લીધા છે તો 1 કાચું કેળું લીધું છે, 4 થી 5 રીંગણા લીધા છે, 1 મોટી સાઇઝનું બટેટું લીધું છે જેને 2 ભાગમાં કટ કરી લીધું છે, 2 સક્કરિયા લીધા છે જેને કટ કરી લીધા છે, થોડું રતાળું લીધું છે એને પણ આ રીતે મોટી સાઇઝમાં કટ કરી લીધું છે. જેટલી સામગ્રી લીધી છે એ 4 થી 5 લોકો માટેનું ઊંધિયું બનશે એટલી સામગ્રી છે. હવે આપણે કુકરની અંદર તેલ ઉમેરી દઈશું. તેલને ગરમ થવા દઈશું. અહીંયા અજમો ઉમેરીશું. જેવું તેલ ગરમ થાય એટલે સુરતી ઊંધિયાનો ટેસ્ટ અજમાથી સરસ આવે છે. અજમો ઉમેરી દીધો છે. હવે આપણે અહીંયા હિંગ ઉમેરી દઈશું. અજમો અને હિંગને ઉમેર્યા પછી સુરતી પાપડી આપણે જે પાણીમાં ઉમેરી હતી એ પાણીમાંથી કાઢી અને આપણે ઉમેરી દઈશું. તો અહીંયા સુરતી પાપડી ઉમેરી દીધી છે. હવે આપણે એની અંદર ઉમેરીશું લીલી તુવેરના દાણા લીધા છે અને વટાણા ઉમેરીશું. લીલા વટાણા લીધા છે. ત્રણેય વસ્તુ ઉમેર્યા પછી તેલમાં 2 થી 3 મિનિટ જેવું તેલમાં સાતળીશું. તેલમાં સારી રીતે પકાવીશું 2 થી 3 મિનિટ જેવું. સ્વાદ અનુસાર સાથે આપણે મીઠું પણ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. 2 થી 3 મિનિટ જેવું તેલમાં પકાવીશું. પછી બાકીની વસ્તુ આપણે ઉમેરીશું. સુરતી ઊંધિયું તમે કઈ રીતે બનાવો છો મારી સાથે કમેન્ટ કરીને જરૂરથી શેર કરજો. તો અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુને સારી રીતે આ તેલમાં પકાવીશું 2 થી 3 મિનિટ જેવું. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે અહીંયા સક્કરિયા, ગાજર અને રતાળું પણ ઉમેરી દઈશું. એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને એને પણ 2 થી 3 મિનિટ જેવું આ જ રીતે તેલમાં પકાવી લેવાનું છે. તો બધી વસ્તુ થઈને 5 થી 6 મિનિટ જેવું આપણે તેલમાં પકાવી લીધું છે. તો અહીંયા સરસ રીતે રતાળું, ગાજર અને સક્કરિયા ગાજરને તેલમાં આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે જે આપણે પેસ્ટ તૈયાર કરેલી હતી સ્ટફિંગ માટેની એ થોડી એવી ઉમેરીશું. બાકીની થોડી આપણે વઘાર કરીશું જ્યારે શાકનો ત્યારે આપણે ઉમેરીશું. એટલા માટે મેં અડધી જ ઉમેરી છે. હવે આપણે અહીંયા થોડો એવો મસાલો ઉમેરીશું. તો શાકનો જે મસાલો છે, સુરતી ઊંધિયાનો જે મસાલો છે એ થોડો આપણે અહીંયા ઉમેરીશું અને સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ ભાવશે. તો એકવાર જરૂરથી આ રીત ટ્રાય કરજો. હવે આપણે અહીંયા થોડું એવું જ પાણી ઉમેરવાનું છે એટલે બધી જ શાકભાજી સારી રીતે પાકી જાય એટલા માટે. તો બટેટા આ રીતે આપણે ઉમેરી દઈશું. બાકીના જે આખા શાકભાજી છે એ આ રીતે આપણે ઉમેરી દઈશું. એને મિક્સ નથી કરવાના, એને આ જ રીતે આપણે રાખવાના છે અને 2 થી 3 સીટી થાય ત્યાં સુધી આપણે પકાવવાનું છે. એટલે 2 થી 3 સીટી થઈ જાય પછી આપણે ચેક કરી લેશું અને પછી આપણે શાકનો વઘાર કરીશું એકવાર. તો અહીંયા કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે. 2 થી 3 સીટી થવા દેશું અને પછી આપણે શાકને ચેક કરી લઈશું. તો અહીંયા 3 સીટી જેવું થઈ ગયું છે. તો હવે આપણે શાકને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે પાકી ગઈ છે, સારી રીતે બફાઈ ગઈ છે. તો ઉપરના જે આખા શાકભાજી છે આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું એટલે એ આખા રહે એટલા માટે. બાકીના છે એમનામ જ કુકરમાં રહેવા દેશું. વઘારવા ટાઈમે આપણે ઉમેરી દઈશું. હવે આપણે એક કઢાઈ લઈ લીધી છે. એમાં થોડું તેલ લઈ લેશું. તેલને સારી રીતે ગરમ થવા દેશું. હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. તો અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે આપણે અજમાથી એનો વઘાર કરીશું. અજમાથી સરસ એવો શાકનો ટેસ્ટ આવે છે.
તો અહીંયા આપણે અજમો ઉમેરી દઈશું. અજમાને તેલમાં સારી રીતે પકાવી લઈશું. અજમો સારી રીતે પાકી જાય એટલે આપણે એની અંદર હિંગ ઉમેરી દઈશું. અહીંયા આપણે હળદરનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો. તો અહીંયા આપણે હિંગ ઉમેરી દઈશું. હિંગને પણ તેલમાં આ રીતે મિક્સ થવા દઈશું. પછી આપણે એની અંદર ઉમેરીશું લીલું લસણ. લીલા લસણથી વઘાર કરીશું. લીલા લસણથી સરસ એવો ટેસ્ટ આવે છે. તો અહીંયા આપણે લીલું લસણ ઉમેરી દઈશું અને થોડું ગાર્નિશિંગ માટે રહેવા દઈશું. લીલું લસણ ઉમેરી દીધા પછી સાથે અહીંયા આપણે ઉમેરીશું તલ, સફેદ તલ. કેમ કે જે ઊંધિયું છે એની અંદર તલનો સરસ એવો ટેસ્ટ આવે છે, સારા લાગે છે. તો અહીંયા બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. થોડી વાર લસણને પકાવ્યા પછી જે આપણે સ્ટફિંગ માટેની મસાલો જે તૈયાર કર્યો હતો, જે પેસ્ટ તૈયાર કરી હતી, એ પેસ્ટ આપણે બાકીની જે વધેલી છે એ આમાં ઉમેરી દઈશું અને પેસ્ટને તેલમાં સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ પેસ્ટથી શાકનો સરસ એવો ટેસ્ટ આવે છે. તેલમાં સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું એટલે એનો જે કાચો ટેસ્ટ છે એ પણ નીકળી જશે અને બધી વસ્તુ સારી રીતે તેલમાં પાકી જશે. તો હવે આપણે મસાલા ઉમેરી દઈશું. તો અહીંયા આપણે ઊંધિયાના શાકનો મસાલો ઉમેરીશું. થોડું એવું અહીંયા મીઠું ઉમેરીશું, કેમ કે મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું હતું એટલા માટે. અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. બધી વસ્તુને ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે. હવે આપણે પાણી ઉમેરીશું. જે સુરતી ઊંધિયું છે એ ડ્રાય હોય છે, પણ આપણે અહીંયા થોડું પાણી ઉમેરીશું એટલે જે મુઠિયા આપણે ઉમેરીશું એ ગ્રેવી સાથે સરસ અબ્ઝર્વ થઈ જાય અને સરસ મિક્સ થઈ જશે એટલા માટે. તો અહીંયા આપણે થોડું એવું પાણી ઉમેરી દીધું છે. પાણી ઉમેર્યા પછી જે આપણે મુઠિયા ફ્રાય કરીને રાખ્યા છે એ આ સમય ઉપર ઉમેરી દઈશું અને થોડીવાર એને ઉકળવા દેશું અને સરસ રીતે મિક્સ કરી દેશું અને પછી બાકીના આપણે શાકભાજી ઉમેરી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે મુઠિયા ઉમેરી દીધા છે. તો હવે આપણે એને એકવાર મિક્સ કરી દઈએ. એક ઉકાળો આવે ત્યાં સુધી રહેવા દેશું અને પછી શાકભાજીને આપણે ઉપરથી ઉમેરી દેશું. તો અહીંયા એક ઉફાણો આવી ગયો છે. તો એકવાર આપણે મિક્સ કરી દઈએ અને હવે આપણે જે કુકરમાં શાકભાજી રાખ્યા છે એ શાકભાજીને આપણે ઉમેરી દઈએ અને જે આખા સ્ટફિંગવાળા શાકભાજી છે એ આપણે ઉપરથી ઉમેરીશું. તો અહીંયા બધા શાકભાજીને આ રીતે આપણે ઉમેરી દઈશું. તો આજની રેસીપી તમને કેવી લાગી? વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે પણ શેર કરજો. હવે જે સ્ટફિંગવાળા શાકભાજી છે એ આપણે ઉપર આ રીતે રાખી દઈશું અને બધી વસ્તુને પછી હળવા હાથે મિક્સ કરી દઈશું એટલે જે શાક છે એ આખું રહે, એનો છૂંદો ન થાય એટલા માટે. તો અહીંયા આપણે સ્ટફિંગવાળા બધા શાકભાજી ઉમેરી દીધા છે. ઉપર આપણે લસણ ઉમેરી દઈશું ગાર્નિશિંગ માટે અને ધાણાભાજી ઉમેરી દઈશું. બંને વસ્તુ ઉમેર્યા પછી શાકને એકવાર હળવા હાથે મિક્સ કરી લઈશું. તો શાક જોઈને મોઢામાં પાણી આવી ગયું ને, તો રાસ એની જુઓ છો. ઉત્તરાયણ ઉપર આ રીતે સુરતી ઊંધિયું બનાવો. બધાને નાનાથી લઈ મોટા સૌને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી બને છે. એકદમ મસ્ત ડિલિશિયસ બને છે. એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે હળવા હાથે આ રીતે શાકને મિક્સ કરી દઈશું એટલે શાક છે એ આખું રે, છૂંદો ન થાય એટલા માટે. તો આ રીતે હળવા હાથે આપણે મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં એક લીંબુનો રસ ઉમેરીશું. ખાટો મીઠો ટેસ્ટ સરસ લાગે છે શાકનો. તો અહીંયા આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈએ અને એક પ્લેટની અંદર આપણે શાકને સર્વ કરી લેશું. તો સુરતી ઊંધિયું અહીંયા તૈયાર થઈ ગયું છે. તો કેવી લાગી આજની રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. ચલો ટેસ્ટ કરીને બતાવો કેવું ઊંધિયું બન્યું છે. જોઈને બહુ ખાવાનું મન થઈ ગયું છે અત્યારે. એકદમ જોરદાર બન્યું છે. સાચું બોલસ કે? હા, અને આવું તમે સુરતી ઊંધિયું ક્યાંય નહીં ખાધું હોય. સાચે મસ્ત બન્યું. એકદમ મસ્ત બન્યું. ટેસ્ટ બરાબર, એકદમ સુપર. સાથે લાલ મરચા છે, ટમેટા છે, ડુંગળી છાશ, ડુંગળી લીલી અને પૂરી.